સીતારામ. વરસાદ આવે 4 પગે અમાર જવું બાયણે નવરાવી દવરાવી તૈયાર કરીને બેહાડ્યા સ્ટપકુડા થઈને મને પગમાં ચીટલિયું કરે છે. જો 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 મૂંગા બેરાની ફિલ્મ છે અમારે. આ હું એક મૂંગું બેરું થાય બાકી તો હજી તો ખાસ એક સોફા ઉપર બેઠો બેઠો મોબાઈલ માં ભોકા મારી રાખી. આ વનાળાના વેહ જેવી પડી હતી ડોહી. જો માથું કેવું અસલ તેલ નાખીને ઓયરું, નવરાવી ધોવરાવી અસલ ચોખ્ખી કરી. આવું છે ગોવાર વિનાની ગાય આવી હોય, માળી વિનાનો બગીચો આવો હોય. હું કહું વાત સાચી છે ભાઈ, માનો કહું. બગીચામાં માળી કિધર ચલે મૈયા, કિધર ચલે એ ફટફટડી. ક્યાં હું આમ વરસાદ આવે ક્યાં જાવું વરસાદમાં? હે આય આવી ગયા તમાર ઘર કોઈ આવી ગયો? મોહનજવારી ચણિયો ધોતી હતી એ જોતી મેં ત્યાં બેહી જાવ તમારી પાસે તો કામ કોણ કરીએ? ધોવો એને સાફ કરવું, પાછું ટોયલેટ ધોવું. બેહો શાંતિથી બેહો. હરિતારા નામ 1000 કિયા નામે લખું કંકોત્રી. હાલો ગાવ ગાવ લાંબો પગ કરો. ક્યાંય નથી જાવું, ફરવાનું ચૂપ. બસ બેહો શાંતિથી. કરો સીતારામ સીતારામ કરો. સીતારામ રામ રામનું નામ જ નથી લેવું. સીતારામ 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 સીતારામ. 6 મહિનાનું નાનું બાળક થઈ ગયું, કોઈ ખબર નથી. મને એકને ઓળખે ને અજુડાને ઓળખે. આ દુનિયા 2 જ જણા છે એના માટે અટાણે. ક્યાં આમ ક્યાં જાવું? અટાણે તો પ્લેનમાં નો જાય, ક્રેશ થઈ જાય પ્લેન. ક્યાંય નો જવાય, અહીંયા જ રેવાય. જો ઓલી ચાપલી નથી જાતી ક્યાંય. હા લ્યો તો કેવા વાંકા વરે ખંજવાય રે. હા આ બરકે તમારો દીકરો બરકે જોવા બેઠો. મોઢું કેવું થઈ જાય મારે હામાં બેહે તો. ઓલી એ ભાગ્યા નથી. આમ વાહે જાય ને એટલે ઓલી આમ ફેરે રાખે ને ખબર હમણાં એ પપાડીને ધૂંગો મારીએ. આખો દી ચાપલીને ઢીબેડી રાખે છે, આખો દી ચાપલીને મારે. ક્યાં હું આમ 4 પગે હાલું. મને અટાણથી પ્રેક્ટિસ પડે છે. જા માલવાનું બેહવાનું નહીં. વરસાદ આવે ને તેની વાહે વાહે ફરવાનું. ક્યાં જાવું? ક્યાં જાવું? ક્યાં જાવું? હા મી દિવાલ હે હા બે પકડો. હા બે પૂરી છાયા બે પકડો. હાલો હા હાલો હાલો હા ઓ હા હા કા કા કેવું માયનું લાફો. આ આ મારું કેવું મોઢું પલકાવેશ. હાલો આવજો સીતારામ.
બાના પરાક્રમ ચાલુ ને ચાલુ રહે. આવજો બધાય. સીતારામ બધાયને. બાને કઈ હક નથી. જો વરસાદ આવે એક બાજુ અને એને એ ચાલુ જ છે. મારી પાસે આવે વળી પાછા પાયના સેટ પલંગ ઓલા ગાદલા ઉપર જાય વળી હુબે વળી બેહે. વરસાદ આવે તો અહીંયા હાચવવા ને બાને, નહીં તો છે ને આમ થઈ જાય જારી ખોલ દઉં ને તો થોડીક વાર ત્યાં બેહે. મારે એની પાછળ પાછળ ફરવાનું બાને. જો હાથ આમ કરે જો અહીંયા જો ત્યાં એની બાજુમાં જઈને શું કરું કયો? હાલો કયો તમારી માની બાજુમાં જઈને શું કરું? રમાડું તો ખરી, કયું નહીં રમાડું. આઈ નાઈ બેઠી કઈ કામ નથી કરતી. જો કામ. હા અહીંયા બસ એક જ વાત, અહીંયા ત્યાં જઈને ખોરા મેરા બેસી જાવ. ચાલુ હોય એનું બાનું કામકાજ આમ ને આમ ચાલુ. થોડીક વાર બેસવું, થોડીક વાર ઉઠવું કે એમને જીવને શાંતિ નમરે. ઘટ પણ બહુ દોયલા છે, હક થાય નહીં. બારોબાર હમણાં ધડાધડી વરસાદ આવતો તો તમે આવતા રહ્યા એટલે વિરામ પામી ગયો. ઈ કે અજીત ઘેરે વયો ગયો તો મારે ઘેરે વયું જાવું. અજીત ઘેર વયો ગયો ને મારે ઘેરે વયું જાવું. સારું થોડુંક આમ હજી બફારો તો ચાલુ જ છે હો. બફારો હજી એવો ને એવો છે એટલે હજી તો ત્રાટક છે વરસાદ. અને હારામાં હારો થાહે એમ કહે છે. આગાહી છે આખા સૌરાષ્ટ્રની અંદર, રેડ એલર્ટ છે ઘણા જિલ્લાઓની અંદર. અને ન ફર્યા વળાય, ન કપડાં ધોવાય, ન કાંઈ કામ થાય. વરસાદની અંદર તો બધું આવું હરખું છે. હાઈલે રાખે બેઠા શાંતિથી. ઈ બાને ઈ કે તમે બેહો નહીં તર જોઈ ગયા છો. 2 મિનિટ થાય ને એટલે હમણાં ઊભા થાય વળી હું હે વળી 2 મિનિટ થાય ને ઊભા થાય. બાની દિનચર્યા આમ નામ ચાલુ જ હોય. વાગી ગયા ચટાણે 6 ને અમને બગાહા ચાલુ થયા છે. મને લાગે ચાના બગાહા ચાલુ થયા લાગે છે નહીં? જોર શોરમાં અજીત ને બગાહા આવે છે એટલે હવે આને જોવો કેવું જોયું તો આ રમત છે જો હે ને કેવી મોજ છે આને. જીવન આ જ જીવે છે. પુણ્યાને જ કહે. જોઈ લ્યો જો છે એ ચાપલી ઈ હું આઈદ્રાસ એ ગાંડી જોઈએ. એને કઈ હાથ તો નથી ત્યાં પૂગે એટલે આમ ખંજવારતા હોય. કોઈ તરા આવે ને ખંજવાર આવે ને જો નાવાની ચોલટી છે. પાણીનો છાંટો આવે ને ભાગે ત્રીજે માળે સીધી કે હમણાં પકડી લે મને. એક જોવી હોય તો જો આ વગર પૈસા. અમારે તો વગર પૈસે ફિલ્મ હોય ઘરમાં. આંબાનું ફિલ્મ ચાલુ હોય, ચાપલીન ફિલ્મ ચાલુ હોય. દુઃખ આ બધા દુઃખ ભૂલાવે મારા. વળી યાદ આવે કે આને આ પ્રોબ્લેમ છે. વળી તઈ વળી તાજુ મગજ ની અંદર થાય ફગાવાલાનું ટેન્શન. વળી અમારે ચાપલીન બાન પાછા દુઃખ ભૂલાવી દે. હાલો તો આવજો બધાય. સીતારામ. ચાપલી નહીં જરાક આમ નીચે કઈ વાળ થઈ રાખા છે ખખેરી ને તે વારવું જોહે. કચરા બધાય રાયખા હવે પાયરાહી તો હવે બધા પૂરા કરવા જ જોહે. હવે ભલાઈ વાસ્તે કૂતરા નો પારતા. આ સેલું ને પેલું ખાવાનું દેવાનું, ઘરમાં નહીં લઈ આવવાનું. હાલો આવજો બધાય. સીતારામ. લાઈટ વહી ગઈ. બાને નવડાવી દીધા. લાઈટ વહી ગઈ. કઈ રિક્ષા આવી ગઈ. જો રિક્ષા આવી ગઈ. વરસાદ તો થોડું કાંઈ કામ થાય એ આવી ગયા છે. અને હા હું બેઠી અંધારે. હું આખી પલળી ગઈ હતી. કપડાં ચેન્જ કર્યા, કામ કરતી હતી, ઉપર બધું સાફસૂફ કરતી હતી. ત્યાં તો તૂટી પડ્યો. મેં કીધું વરસાદ બંધ થઈ ગયો ને તો થોડાક રવેશને ઉપર 3જો માળ ને ધોઈ નાખું. વરસાદ આવતો હતો તો ત્યાં તો આખી ભીંજાઈ ગઈ હતી. તો પાછી એ ભીંજાઈ ગઈ. અમને ક્યાં હક થાય. તો આજે કેવા ચોખ્ખા ચણક થઈ ગયા. માથી સરસ મજાનું ઓળી દીધું. ગોવળિયા વિનાની ગાય આવી હોય પછી અને માળી વિનાનો બગીચો એવો હોય એટલે માણસ જોઈએ. બપોર પછી સાફ સફાઈ સરસ મજાની ચોખ્ખા કરી દીધા તો કેવા સરસ ચોખ્ખા થઈ ગયા. અમારે આખા પલળીને આવે છે. આખું ઓલું પહેર્યું રેનકોટ તોય આખા ભીંજાઈ ગયા છે. એવો ધોધમાર વરસાદ વરસે. લાઈટ ક્યારની ગઈ છે. જરાક બેસાટા થાય તો લાઈટ જવા દે. શોર્ટ સર્કિટ ન થાય ને એટલે ઘરની અંદર મોબાઈલ ચાર્જિંગ રાખવા પડે. હા જો આ જુઓ મારા હાથમાં હું છે પહેર્યું છે. કોણ લાઈટ આવે પછી કઈક આગળ વધીએ આપણે. નહીં તો અંધારું દેખાય છે. પોરબંદરની અંદર અત્યારે ખાઈ તો આમ તો કાલ હા બપોરનો આવ્યો વરસાદ પણ બંધ થઈ ગયો. તો વળી રાતે ધીમી ગતિ આવ્યો. અત્યારે ફૂલ ઝરેડા પડે છે. ચારેય બાજુ બિચારા કૂતરા છે. મને તો કૂતરાની ગાયોની ચિંતા થતી હોય. ચાપલું તો હતાઈ ગયું રસોડાની અંદર.
બા અહીંયા હતા અમારે ઘરની અંદર. એક તો ગલુડી બિચારું વાં બેઠું. અમારે છે ને આને અંદર તો હમણાં લઈ લો, પણ આ ચાપલી ને બી બાંધે રાખે ઘરની અંદર. એક વાં હટાઈને બેઠું, ગાય વાં ઓટલે ચડીને બેઠી. રોડ ઉપર તો રોડ છે એટલે બહુ પાણી દેખાય નહીં, પાણી બધું પાણી ખાડીમાં વહી જાય. ગામડું હોય ને તો અત્યારે ભેગો દરિયો થયો હોય, ત્યારનો વરસે છે વરસાદ. અડધી કલાકથી સતત ધોધમાર વરસાદ આવે. સારું જરાક ઠંડક થઈ જાય.